ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટેનું જે બોર્ડે ટાઈમ ટેબલ આપ્યું છે એમાં હજુ કાંઈ ફેરફાર નથી થયા, પણ કદાચ એ ફેરફાર થાય તો એની જાણ તમને બધાને કરશે. એટલે બજારમાં કોઈ બીજી અફવાઓ ફેલાય છે કે એના ટાઈમ ટેબલમાં ફેરફાર થયા છે તો એ બાબતે આપણે ધ્યાન આપવું નહીં અને આપણી તૈયારી આપણે ચાલુ રાખવી. કહેવાય છે કે સતત પ્રયત્ન કરવાથી કોઈ પણ આપણું ધારેલું લક્ષ્ય હોય છે તે લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીએ છીએ. મેં ઘણી વખત તમને આપણા સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીનું એક્ઝામ્પલ આપેલું હશે કે એક મૂઢ અને મૂર્ખ ગણાતો વિદ્યાર્થી જો પણ સંસ્કૃતનો એક મહાન વિદ્વાન કે સાહિત્યકાર બની શકતા હોય તો આપણે પણ એના જેવા જ બે હાથ, આંખ અને પગ ધરાવતા માનવી છીએ. તો આપણે પણ સતત પ્રયત્ન કરીએ તો ચોક્કસથી આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ. એના માટેનું એક ઉદાહરણ આપણે જોઈએ તો ભગવાન શિવ ઉપર જે ગળતી રાખવામાં આવેલી હોય ને એની અંદર પાણી ભર્યું હોય ને વાટ મારફતે સતત ભગવાન શિવની ઉપર જળાભિષેક થતો હોય તો એનાથી ભક્તો કે ધાર્મિક શ્રદ્ધાળુઓ કહે છે કે ભગવાન પણ ખુદ પ્રસન્ન થઈ જાય. તો ગોતવા જઈએ તો ભગવાન પણ મળી જાય, એ વસ્તુ અશક્ય નથી. તો પ્રયત્ન કરવાથી આપણે આપણું લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 20 આપણે અભ્યાસ કરીએ છીએ. પ્રકરણ 20 ની અંદર બે વિડિયો આપણે ભણ્યા છીએ. બે વિડિયોની અંદર બે ભાગમાં અભ્યાસ કર્યો છે. આપણું પ્રકરણ 20 સામાજિક સમસ્યાઓ અને એની સામે ભારત જે કાંઈ પડકારો ઝીલી રહ્યું છે તેની વાત કરીએ છીએ. સામાજિક સમસ્યા તરીકે આપણે બે સમસ્યાની વાત કરી. એક હતું ધર્મવાદ એટલે કે સંપ્રદાયતા, અને બીજી સમસ્યા તરીકે આપણે જ્ઞાતિવાદની વાત કરી. જ્ઞાતિવાદની વાત આપણે કરી રહ્યા છીએ, હજુ આપણે એ સમસ્યા પૂર્ણ નથી કરી. પરંતુ જ્ઞાતિવાદ શું છે? ભારતની લગભગ 2250 થી પણ વધારે જ્ઞાતિ અને પેટા જ્ઞાતિઓ છે. પ્રત્યેક જ્ઞાતિઓનો દરજ્જો આજે પણ ભારતની અંદર સમાન નથી. બંધારણની દ્રષ્ટિએ ભારતે બિનસાંપ્રદાયિક અને સર્વજ્ઞાતીય સંભાવ ધરાવતું એક બંધારણ સ્વીકાર્યું છે. બંધારણની દ્રષ્ટિકોણથી આજે ભારતમાં ક્યાંય જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર એવો વર્ણ વ્યવસ્થા કે સમાજ વ્યવસ્થા જોવા નથી મળતી. છતાં પણ વર્ષો જૂની પ્રાચીન સમયકાળ દરમિયાન જે સમાજ વ્યવસ્થા હતી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને એ સમાજ વ્યવસ્થાની અંદર મેં તમને કાલે જ કહેલું સેકન્ડ વિડિયોની અંદર કે બ્રાહ્મણ અને ક્ષત્રિયનો હોદ્દો સમાજમાં ઊંચો હતો, પણ એની સરખામણીએ વૈશ્ય અને શૂદ્ર કે જે સમાજની આર્થિક જરૂરિયાતો પૂર્ણ કરવાનું કે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલું કામ વૈશ્ય કરતા હતા, શૂદ્ર છે તે સમાજની ગંદકી સાફ કરવાનું કાર્ય કરતા હતા. તો એ બંને જ્ઞાતિઓને કે વર્ણોને બ્રાહ્મણ અને ક્ષત્રિય દ્વારા નિમ્ન અને તુચ્છ ગણવામાં આવતા. પરિણામ સ્વરૂપે એ લોકો કે જે આવી સમાજ વ્યવસ્થાનો ભાગ એક સમયે બની ચૂકેલા હતા તે કેટલેક અંશે સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, તો રહેણાંકની દ્રષ્ટિએ કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ ઉચ્ચ ગણાતા વર્ણો અને જ્ઞાતિથી પછાત રહી ચૂક્યા છે. તો એમના આ પછાતપણાને દૂર કરવા માટે પ્રત્યેક જ્ઞાતિ માટે કોઈને કોઈ રક્ષણાત્મક એવી બંધારણીય જોગવાઈઓ આપણા બંધારણની અંદર મૂકવામાં આવી છે. જે રક્ષણાત્મક ભેદભાવ છે જેને આપણે સમાનતાના હકનો વિરોધ ગણી શકતા નથી. ધોરણ 9 માં પણ તમે આવી કેટલીક બાબતો મૂળભૂત અધિકારોની અંદર ભણી ચૂક્યા છો. છતાં પણ ફરી વખત આજે આપણે પ્રત્યેક વર્ગ માટે બંધારણની જોગવાઈ શું છે તેની વાત કરીએ છીએ. તો ગઈકાલે આપણે લઘુમતી વિશે ભણ્યા. લઘુમતી શું છે? તો કે ભાષા અથવા ધર્મના આધારે કે એના માપદંડે સમાજનું સૌથી ઓછી વસ્તી ધરાવતું કે ઓછી વસ્તી ગીચતા ધરાવતું જૂથ એટલે લઘુમતી. તો ધર્મના આધારે ભારતની લઘુમતી અને બહુમતી છે તે સિદ્ધ થતી હોય છે. તો ભારતમાં હિન્દુ ધર્મની બહુમતી છે, કેમ કે કુલ વસ્તીની 50% થી વધુ વસ્તી હિન્દુની છે એટલે હિન્દુ બહુમતી છે. બાકીના તમામ ધર્મ એ મુસ્લિમ, શીખ, ઈસાઈ, ક્રિશ્ચિયન કે પારસી એ બધા લઘુમતી જૂથમાં આવે છે. તો લઘુમતીઓ માટેની બંધારણીય જોગવાઈ શું છે કાલે આપણે ભણ્યા. આજે આપણે જ્ઞાતિવાદના એક પેટા મુદ્દા તરીકે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ વિશેની વાત કરીશું. કઈ જ્ઞાતિઓને, કયા વર્ગોને અનુસૂચિત જાતિ કહેવામાં આવે છે તો કયા વર્ગોને અનુસૂચિત જનજાતિ
સામાન્ય રીતે આપણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ આવા સરકારી ડોક્યુમેન્ટ્સ હોય, ફોર્મ ભરાતા હોય, શાળાકીય કે કોલેજોના ફોર્મ ભરાતા હોય કે જાહેર નોકરીઓના ફોર્મ ભરાતા હોય ત્યારે આ મુદ્દાઓ આપણે સાંભળતા હોઈએ છીએ કે અનુસૂચિત જાતિની એક અલગ કોલમ હોય છે, અનુસૂચિત જનજાતિની અલગ કોલમ હોય છે કે જે લોકો અનામતમાં નથી આવતા એના માટેની ઓપનની એક અલગ કોલમ હોય છે. આ બધું સાંભળીએ છીએ, પણ વાસ્તવમાં અનુસૂચિત જાતિમાં કેટલી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે અને અનુસૂચિત જનજાતિમાં કયા લોકોનો સમાવેશ થાય છે. તો આ બે જ્ઞાતિઓ કે બે વર્ગો એવા છે કે જેને સ્પેશિયલી બંધારણમાં સ્થાન મળ્યું છે. આ સિવાય અનુસૂચિત જાતિ, જનજાતિ અને એ સિવાય ઓબીસી આ વસ્તુ પણ સાંભળો છો. પણ ઓબીસીમાં જે સમાવિષ્ટ જ્ઞાતિઓ છે તે સમાવિષ્ટ જ્ઞાતિઓને બંધારણની અંદર સ્થાન નથી મળ્યું, પણ અનુસૂચિત જાતિ અને જનજાતિને બંધારણમાં સ્થાન મળ્યું છે. ઓબીસી એક જ્ઞાતિ પંચ દ્વારા નક્કી કરવામાં આવેલું જે બક્ષી પંચ ઓબીસી છે તેના માટેની એક જોગવાઈઓ બક્ષી પંચે નક્કી કરી છે. બક્ષી પંચ છે ને એ એક પંચ છે અને એ પંચ મારફતે જેટલી જ્ઞાતિઓને બક્ષી પંચની અંદર મતલબ કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગોની અંદર સમાવિષ્ટ કરી છે એમાં ફેરફાર થઈ શકે છે. અમુક જ્ઞાતિઓને દૂર કરી શકાય છે, નવી જ્ઞાતિઓ ઉમેરી શકાય છે, આમાં ફેરફાર થઈ શકે છે. પણ જે બંધારણમાં સમાવિષ્ટ છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આમાં બંધારણીય સુધારા વગર કોઈ જ પ્રકારનો ફેરફાર થઈ શકતો નથી. મતલબ કે આ બે વર્ગોને સ્પેશિયલી એમના વિકાસ માટે, એમને સમાજથી ઉપર લઈ જવા માટે બંધારણીય જોગવાઈઓથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. સાથે સાથે એમનો ઉલ્લેખ પણ બંધારણમાં થયો છે. બંધારણની અનુસૂચિમાં તેનો ઉલ્લેખ થયો છે, એટલા માટે તેને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કહે છે. હવે અનુસૂચિત જાતિનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં થયો છે તો કે 341. બંધારણની કલમ નંબર 341 માં જેટલી જ્ઞાતિઓ સમાવિષ્ટ છે તે જ્ઞાતિઓ અનુસૂચિત જાતિ તરીકે ઓળખાય છે. હવે અનુસૂચિત જાતિને મતલબ કે 341 માં બે કે ત્રણ જ્ઞાતિઓ સમાવિષ્ટ કરી છે. તે ત્રણ જ્ઞાતિઓનો આધાર સ્તંભ શું તો કે એનો આધાર સ્તંભ છે અસ્પૃશ્યતા. એક સમયે અમુક જ્ઞાતિઓ સાથે અસ્પૃશ્યતા ભર્યું વર્તન કરવામાં આવતું. ફોર એક્ઝામ્પલ તમે મહાત્મા ગાંધીજીના કેટલાક સમાજ સુધારણાના કાર્યોની વાત કરીએ તો તમે આગળ ભણ્યા પણ હશો કે ક્યાંક સાંભળ્યું પણ હશે કે ભારતની અંદર જે સમયે અંગ્રેજોનું શાસન હતું તે સમયે કેટલીક જ્ઞાતિઓ સાથે છૂત અછૂતના ભેદભાવ રાખવામાં આવતા કે એક જ્ઞાતિને અડકવું નહીં, તે નિમ્ન અને તુચ્છ જ્ઞાતિ છે. એવી જ્ઞાતિના લોકોએ સમાજની ઉચ્ચ ગણાતી જ્ઞાતિના લોકો સાથે કોઈ જ પણ પ્રકારનો સામાજિક વ્યવહાર રાખવામાં ન આવતો. હવે જે લોકો સાથે અછૂત વ્યવહાર કરવામાં આવતા એ જ્ઞાતિઓને અસ્પૃશ્ય જ્ઞાતિ ગણવામાં આવતી. એવી ભારતની ત્રણ જ્ઞાતિઓ જેમાં હરિજન, વણકર અને એક છે જે સમાજની ગંદકી સાફ કરે છે વાલ્મીકી, જેને નામ બંધારણે વાલ્મીકી આપ્યું છે પણ સામાન્ય રીતે આપણે એને ભૂંગી તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ ત્રણ જ્ઞાતિઓ સાથે અછૂતના વ્યવહાર ભારતીય સમાજ દાખવતો. હવે એ ત્રણ જ્ઞાતિઓ સાથે સમાજના ઉચ્ચ ગણાતા લોકોએ ક્યારેય સામાજિક વ્યવહાર નથી રાખ્યા. પરિણામ સ્વરૂપે એ ત્રણ જ્ઞાતિના લોકો કે એ ત્રણ જ્ઞાતિના બાળકો શિક્ષણથી વંચિત રહી ચૂક્યા હતા. આર્થિક દ્રષ્ટિએ તે અન્ય ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ કરતાં ઘણા પછાત હતા. એટલે જે સમયે ભારતનું બંધારણ ઘડાયું 1946માં તે સમયે ભારતીય બંધારણની કલમ નંબર 341માં અસ્પૃશ્યતાને આધાર ગણી અને ત્રણ જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે. જે ત્રણ જ્ઞાતિ ઉપરાંત શીખ લોકોની એક જ્ઞાતિ છે તે માત્ર પંજાબ પૂરતી સીમિત છે, એ શીખ જ્ઞાતિનો પણ સમાવેશ કર્યો છે. આટલી જ્ઞાતિઓ છે તે અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ છે. એટલે 341માં સમાવિષ્ટ જ્ઞાતિઓને અનુસૂચિત જાતિ કહે છે, જેને આપણે ટૂંકી રીતે એસસી તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જનજાતિને પણ બંધારણમાં સ્થાન મળ્યું છે. એની કઈ કલમમાં અનુસૂચિત જનજાતિને બંધારણીય જોગવાઈ અંતર્ગત સુરક્ષિત કરવામાં આવી છે તો બંધારણની કલમ નંબર 342. 342માં જે જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે તે જ્ઞાતિઓ અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખાય છે. શેડ્યુલ્ડ ટ્રાઇબ એટલે કે ST.
વિસ્તારમાં રહેવા માટે છૂટછાટ મળતી, પણ ગ્રામીણ કે નગર સમુદાયની વચ્ચે રહેવાની તેમને છૂટ નહોતી. પરિણામ સ્વરૂપે પહાડી લોકો, જંગલ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી લોકો કે આદિકો, જે નગર અને ગ્રામીણ સમુદાયથી દૂર છે, જેમની સંસ્કૃતિ, જેમની ભાષા, જેમની લિપિ નગર સમુદાયના લોકો કરતાં સંપૂર્ણ અલગ પ્રકારની છે. હવે એ લોકોને સમરસતાના ભાવથી એક ઉચ્ચ ગણાતા વર્ણના લોકો સાથે લઈ જવા માટે બંધારણે 342ની કલમમાં પહાડી અને જંગલ વિસ્તારમાં વસવાટ કરતી છેવાડાની જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે અનુસૂચિત જનજાતિ. આમાંના કેટલાક હિન્દુઓ પણ છે, તો કેટલાક મુસ્લિમો પણ છે, કેટલાક આદિજાતિ લોકો ધર્મથી ક્રિશ્ચિયન પણ છે. એટલે એવું જરૂરી નથી કે અનુસૂચિત જનજાતિમાં એકમાત્ર હિન્દુઓની જ જ્ઞાતિ છે, પણ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા કેટલાક આદિવાસી લોકો છે તે મુસ્લિમ ધર્મને પણ અનુસરે છે, તો કેટલાક ક્રિશ્ચિયન ધર્મને પણ અનુસરે છે. છતાં પણ તે જંગલ વિસ્તારમાં રહે છે, આદિવાસી પ્રજામાં તેમનો સમાવેશ થાય છે, તો તે એસટી મતલબ કે અનુસૂચિત જનજાતિમાં સમાવેશ છે. એટલે પરીક્ષામાં તમને માત્ર 1-2 માર્ક્સનો પ્રશ્ન પૂછ્યો હોય કે બંધારણની કઈ કલમમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો સમાવેશ થાય છે, તો કલમ નંબર 341માં અનુસૂચિત જાતિ, કલમ નંબર 342માં અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જાતિનો આધાર સ્તંભ છે અસ્પૃશ્યતા. એક સમયે અછૂત ગણાતી જ્ઞાતિઓ કે જેમની સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર રાખવામાં આવતો તે અનુસૂચિત જાતિ છે. અનુસૂચિત જનજાતિનો આધાર સ્તંભ છે છેવાડાના વિસ્તાર, નગર અને ગ્રામીણ સમુદાયથી દૂર રહેતા લોકો કે જે પહાડી વિસ્તારમાં કે જંગલ વિસ્તારમાં રહે છે, આદિવાસી પ્રજા, તો એનો સમાવેશ કર્યો છે અનુસૂચિત જનજાતિમાં કલમ નંબર 342. હવે સ્પેશિયલી તેમને બંધારણમાં સ્થાન મળ્યું છે માટે તેમના સુરક્ષા માટે, તેમના રક્ષણ માટે, તેમનો ઉત્કર્ષ થાય, મતલબ કે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે તે લોકોનો વિકાસ થાય તે માટે બંધારણે તેના માટે સ્પેશિયલી જોગવાઈ પણ કરી છે. તો હવે આપણે વાત કરીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની બંધારણની જોગવાઈઓ શું છે. તો કે બંધારણની જોગવાઈઓમાં મુખ્યત્વે 2 પ્રકારની જોગવાઈઓ છે. એક છે સામાન્ય જોગવાઈ, બીજી છે ખાસ એટલે કે વિશિષ્ટ જોગવાઈ. સૌથી પહેલી બંધારણીય જોગવાઈઓમાં સામાન્ય જોગવાઈની વાત કરીએ તો આર્ટિકલ 15 પ્રમાણે સામૂહિક સંપત્તિના ઉપયોગ બાબતની જોગવાઈ કરવામાં આવી છે. આપણે બધા જાણીએ છીએ, તમે ઘણી વખત કોઈ ભાષાના વિષયની અંદર કે સામાજિક વિજ્ઞાનની અંદર અસ્પૃશ્યતાની વાતો સાંભળેલી હશે કે એવા લોકો કે જે સામાજિક રીતે અછૂત ગણાતા, એના માટે આજથી અમુક વર્ષો પહેલા ગામમાં પાણી વાપરવા માટેનો કૂવો અલગ હતો, કપડાં ધોવા માટેના ઘાટ અલગ હતા, એમને ધાર્મિક શ્રદ્ધાને પૂરી કરવા માટે એ લોકોના દેવી દેવતાઓના મંદિર પણ અલગ હતા. મતલબ કે જે ઉચ્ચ વર્ણના લોકો જે કૂવાનો ઉપયોગ કરતા, જે તળાવનો ઉપયોગ કરતા, જે ઘાટનો ઉપયોગ કરતા કે જે મંદિરોનો ઉપયોગ કરતા, તેનો ઉપયોગ અસ્પૃશ્ય ગણાતા લોકો કરી શકતા ન હતા, અને જો તે કરે તો તે દંડનો ભોગી બનતો. મતલબ કે સામૂહિક સંપત્તિના ઉપયોગ કરવા બાબત કેટલાક પ્રતિબંધો આજથી અમુક વર્ષો પૂર્વે મતલબ કે આઝાદી પહેલા હતા. હવે દેશ આઝાદ થયો એટલે અસ્પૃશ્યતાને નાબૂદ કરવા માટેનું પ્રથમ પગલું ભરાયું બંધારણીય દ્રષ્ટિકોણથી. હવે બંધારણની અંદર અસ્પૃશ્ય જ્ઞાતિને 341માં સ્થાન મળ્યું એટલે એમને જોગવાઈ માટે પહેલી તો એ કલમ મૂકવામાં આવી કે જે કલમ મુજબ તે સામૂહિક સંપત્તિનો ઉપયોગ કરી શકશે. એક ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ સાથે જ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના, કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વિના. એટલે એ આર્ટિકલ છે 15, બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે સામૂહિક સંપત્તિ જેવી કે નદી, કૂવા, સ્નાન ઘાટ કે કપડાં ધોવા માટેના ઘાટ કે ધાર્મિક મંદિર, પ્રત્યેક સામૂહિક સંપત્તિનો ઉપયોગ એક ઉચ્ચ ગણાતી જ્ઞાતિ જે રીતે કરે છે તેવી જ રીતે અસ્પૃશ્ય એટલે કે અનુસૂચિત જાતિ કે જનજાતિના લોકો પણ કરી શકશે. એના ઉપયોગ ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ મૂકી શકાશે નહીં. જો ગામ લોકો કે નગરજનો એના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકશે અને અનુસૂચિત જાતિના લોકોને તેનો ઉપયોગ કરવા માટે નિયંત્રણમાં રાખશે તો તે આર્ટિકલ 15 પ્રમાણે ગુનો કરી રહ્યા છે, તો એ પ્રતિબંધ
જોગવાઈ આર્ટિકલ 15 માં છે. એવી જ રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિના રક્ષણ માટે કે તેમના વિકાસ માટે આર્ટિકલ 29 છે. બંધારણના આર્ટિકલ 29 પ્રમાણે સાંસ્કૃતિક વારસાના જતન બાબતે, કેમ કે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો વર્ષોથી છેવાડાના વિસ્તારમાં રહે છે, તો તેમની ભાષા, લિપિ અને શૈક્ષણિક પદ્ધતિઓ અલગ છે. તો એને જાળવી રાખવા માટે, એમની ભાષા કે લિપિને જાળવી રાખવા માટે, એમની પોતાની શૈક્ષણિક શાળાઓ શરૂ કરવા માટે પણ બંધારણ તેમને છૂટ આપે છે. એમની ભાષા કે લિપિમાં શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવા માટે પણ બંધારણ છે તે આર્ટિકલ 29 પ્રમાણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને છૂટછાટ આપે છે. એટલે આર્ટિકલ 29 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પોતાનો ધર્મ, પોતાની ભાષા, પોતાની લિપિ અને પોતાની સંસ્કૃતિ જાળવવા માટે સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શકશે, આવું આર્ટિકલ 29 કહે છે. આ થઈ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની સામાન્ય બંધારણ જોગવાઈ. હવે અનુસૂચિત જાતિ અને જનજાતિના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે બંધારણની અંદર ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. એ ખાસ જોગવાઈમાંથી એક વાત કરીએ તો કલમ નંબર 46. કલમ નંબર 46 પ્રમાણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોનો શૈક્ષણિક અને સામાજિક જે શોષણ થાય છે, શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે થતા શોષણને અટકાવવા માટે કલમ 46 કાર્ય કરે છે. કલમ નંબર 46 મુજબ કોઈ પણ જ્ઞાતિમાંથી આવતો હોય, પછી તે અનુસૂચિત જાતિનો હોય કે અનુસૂચિત જનજાતિનો હોય, ઉચ્ચ અભ્યાસ માટે શાળા કોલેજના મેરિટ પ્રેફરન્સની અંદર આવે છે કે મેરિટ ક્રમની અંદર તે વ્યક્તિ આવનાર છે, તો કોઈ પણ શાળા કોલેજ તેને પ્રવેશ આપવા બાબતે ઇનકાર કરી શકે નહીં આર્ટિકલ કે કલમ 46 મુજબ. જો શાળા કોલેજ અનુસૂચિત જાતિ કે જનજાતિના વિદ્યાર્થીને મેરિટ ક્રમમાં હોવા છતાં પણ પ્રવેશ આપવાથી ઇનકાર કરે છે, તો કલમ નંબર 46 અનુસાર તે તેમનો શૈક્ષણિક હક છીનવી રહ્યા છે એ મુજબ તેમની ઉપર મુકદ્દમો ચલાવી શકાય છે. એટલે કલમ 46 છે તે શૈક્ષણિક શોષણને અટકાવવા માટે છે. એ જ રીતે સામાજિક શોષણ, સામાજિક રીતે ઊંચ નીચના ભેદભાવ જો કોઈ વ્યક્તિ તેની સાથે દાખવતા હોય તો કલમ નંબર 46 અનુસાર તે વ્યક્તિ પોતાનો સામાજિક અપમાન થયું છે તે અનુસાર તે માનહાનિનો દાવો કરી શકે છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના. તો આ કલમ 46 છે તે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોના સામાજિક અને શૈક્ષણિક શોષણને અટકાવવા માટેની એક રક્ષણાત્મક કલમ છે. એવી જ રીતે આર્ટિકલ 16 ની પેટા કલમ 4, આર્ટિકલ 16 એની પેટા કલમ કે પેટા આર્ટિકલ 4 પ્રમાણે જાહેર નોકરીઓની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને એક અલાયદી અનામત બેઠકો છે તે ફાળવવામાં આવે છે. એના માટે બંનેની બેઠકોનું પ્રમાણ અલગ અલગ છે. આર્ટિકલ 16 એની પેટા કલમ 4 મુજબ જાહેર નોકરીમાં અનુસૂચિત જાતિના લોકો માટેની બેઠકો છે 15% અને અનુસૂચિત જનજાતિના લોકો માટેની અનામત બેઠકો છે 7.5%. મતલબ કે 100 એ 15 અનુસૂચિત જાતિ માટે અને 100 બેઠકોએ 7 થી 8 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે. આટલી ટકાવારી અનુસાર જાહેર નોકરી, પછી તે નોકરી કોઈ પણ પ્રકારની હોય, એક માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની નોકરી હોય કે પંચાયતી વિભાગની નોકરી હોય કે ગુજરાત સેવા સદનની અંદર નોકરી હોય, મતલબ કે સરકારી રાજ્ય સરકાર સંચાલિત કોઈ પણ જાહેર નોકરીની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને એક અલગથી પ્રતિનિધિત્વ આપી શકાય અને તે પણ એ નોકરીનો લાભ લઈ શકે એ હેતુથી તેમના માટેની કેટલીક રિઝર્વ સીટો રાખી છે કે અનામત બેઠકો રાખી છે અને એ અનામતનો લાભ એ લોકોને આર્ટિકલ 16 ની પેટા કલમ 4 મુજબ મળે છે. ત્યાર પછીની વાત કરીએ તો આર્ટિકલ 330, 332 અને 334 ત્રણ આર્ટિકલ છે. એક છે 330, એક છે 332 અને 333. આ ત્રણેય
મહત્વના ગૃહની અંદર લોકસભાના સભ્યો બની શકે એ હેતુથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે કે પ્રતિનિધિઓ માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે કલમ નંબર 330, 332 અને 333 અનુસાર। એવી જ રીતે એમના વિકાસ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મતલબ કે ગ્રામ પંચાયત છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે, તાલુકા પંચાયત છે અને જિલ્લા પંચાયત છે। આ 5 સંસ્થાઓ છે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે કે જેમનો વહીવટ રાજ્યમાં પૂરો થઈ જાય છે। તો ગ્રામ પંચાયતથી શરૂ કરીને ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, મહાનગર નિગમ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ 6 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે અનામત બેઠકો ફાળવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે। એટલું જ નહીં, આપણા દેશના જ્ઞાતિ પંચને ધ્યાનમાં રાખી અને દર 5 વર્ષે જે પંચવર્ષીય યોજનાઓ ઘડવામાં આવે છે, એ દર 5 વર્ષે ઘડાતી પંચવર્ષીય યોજનાઓની અંદર પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોનો વિકાસ થઈ શકે તે માટે તેમની વિકાસાત્મક યોજનાઓ સ્પેશિયલી ઘડવામાં આવે છે। જેમ કે અનુસૂચિત જાતિ અને જનજાતિના બાળકો છે તે આશ્રમ શાળાઓમાં રહી, છાત્રાલયની અંદર રહી વિનામૂલ્ય શિક્ષણ મેળવી શકે એ હેતુથી પંચવર્ષીય યોજનાઓમાં આશ્રમ શાળાઓ, એકલવ્ય શાળાઓ કે આદર્શ નિવાસી શાળાઓની જોગવાઈ કરવામાં આવે છે। આ શાળાઓ એવી છે કે જે છાત્રાલયની અંદર બાળકોને જમવા, રહેવાની સુવિધા સાથે સાથે શિક્ષણ આપવામાં આવે છે અને એ જ શાળાઓની અંદર અભ્યાસ કરાવતા શિક્ષકો પણ તે છાત્રાલયમાં વિદ્યાર્થીઓની સાથે જ રહે છે। ખાસ કરીને પંચવર્ષીય યોજનાની આ શૈક્ષણિક સુવિધા છે તે એવા બાળકો માટે છે કે જેમના માતા પિતા વિચરતું કામ કરે છે, વિચરતી જ્ઞાતિઓ છે, મતલબ કે એમને રોજગાર માટે 2-4 મહિના એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈને જવું પડે છે, તો તે બાળકોનો અભ્યાસ બગડે નહીં એ હેતુથી તેમને આશ્રમ શાળાઓ, એકલવ્ય શાળાઓ અને આદર્શ નિવાસી શાળાઓની જોગવાઈ છે તે આપવામાં આવી છે। એમાંની કેટલીક શાળાઓનું સંચાલન છે કેન્દ્ર સરકાર કરે છે, તો કેટલીક શાળાઓનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા થાય છે, પણ એ બાળકોના શિક્ષણને સળંગ રાખવા માટેની આ એક જોગવાઈ છે। એવી જ રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિના યુવકો અને યુવતીઓ એક સરકારની સારી નોકરી મેળવી શકે એ હેતુથી એમના પાસિંગ માર્ક, તેમના ફીના ધોરણ વગેરે બાબતોની અંદર એક નિમ્ન અને લઘુત્તમ સ્તર છે તે નક્કી કરવામાં આવ્યું છે। જેમ કે કોઈ કોમ્યુનિટી એક્ઝામ હોય, જીપીએસસી, યુપીએસસી છે કે શિક્ષક બનવા માટે ટાટ ટેટની એક્ઝામ છે, તો એ પરીક્ષાની અંદર પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે પરીક્ષા માટે લેવાતી ફીમાં પણ લઘુત્તમ સ્તર છે। એટલે કે એક જનરલ ઉમેદવાર જે ફી ભરે છે તેનાથી અડધી કે ઘણી ઓછી ફીથી પણ તે પરીક્ષા આપી શકે છે। ફીના ધોરણમાં લઘુત્તમ, તો સાથે સાથે તેમના પાસિંગ માર્ક્સની અંદર પણ લઘુત્તમ। જેમ કે શિક્ષક બનવા માટે એક ઉમેદવાર ટાટની પરીક્ષા આપતો હોય તો 200 ગુણની પરીક્ષા લેવાતી હોય તો સામાન્ય રીતે તે 200માંથી 100 ગુણ મેળવે તો તે પાસ થાય છે, પણ અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારો 100માંથી આઈ થિંક 90 ગુણ મેળવે તો પણ પાસ ગણાય છે। એટલે તેમના પાસિંગ માર્ક્સની અંદર પણ શું રાખવામાં આવ્યું છે તો કે લઘુત્તમ સ્તર નક્કી કરવામાં આવ્યું છે। આવું શા માટે? તો કે એ લોકો કે જે છેવાડાના વિસ્તારમાં રહે છે, જેમને શૈક્ષણિક સુવિધાઓનો લાભ નથી મળ્યો અને જાહેર નોકરીઓથી વંચિત રહે છે, તો તે ન રહે એ હેતુથી જાહેર નોકરીઓમાં ફીની બાબત હોય અથવા તો જાહેર નોકરીની અંદર મેરિટની બાબત હોય તો મેરિટમાં કે ગુણાંકનની અંદર લઘુત્તમ સ્તર નક્કી કરવામાં આવ્યું છે। તો સાથે સાથે તેમને વય મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવે છે। જેમ કે એક શિક્ષક બનવા જઈ રહેલો સામાન્ય ઉમેદવાર હોય તો તેમની વય મર્યાદા 35 વર્ષ હોય તો અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળે। મતલબ કે જનરલ ઉમેદવાર છે તે 35 વર્ષ પછી સરકારી નોકરી ન મેળવી શકે, કેમ કે 35 વર્ષ તેમની વય મર્યાદા અંતિમ છે, પણ અનુસૂચિત જાતિ જનજાતિનો ઉમેદવાર હશે તો તેને 5 વર્ષની છૂટછાટ મળે છે। તે 35 + 5 મતલબ કે 40 વર્ષ સુધી નોકરી મેળવવા માટેના પ્રયત્નો કરી શકે છે। તો આ
ઘણી વખત આપણે આવું સાંભળીએ તો આપણે એવું લાગે આ તો બંધારણીય સરાસર કે આ બધા જનરલ ગણાતી કે ઉચ્ચ ગણાતી જ્ઞાતિ કે સ્વર્ણો માટે એક અસમાનતા ભર્યું વર્તન કર્યું છે, પણ વાસ્તવમાં તે અસમાનતા નથી, પરંતુ એ એક રક્ષણાત્મક ભેદભાવ છે. કેમ કે એક સમરસ સમાજ સ્થાપિત કરવાનો છે. જ્યાં સુધી સમરસ સમાજ સ્થાપિત નહીં થઈ જાય, જ્યાં સુધી દરેક વર્ગોને એકસરખો સમાન ન્યાય, સમાન કાયદો અને સમાન દરજ્જો પ્રાપ્ત નહીં થાય, ત્યાં સુધી આ રક્ષણાત્મક ભેદભાવ બંધારણની જોગવાઈ અનુસાર દરેક સમયે સરકાર દાખવી શકશે, આવો ઉલ્લેખ પણ બંધારણની અંદર થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જ્ઞાતિવાદની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની બંધારણીય જોગવાઈઓ શું છે તેની વાત કરી, કઈ કઈ જ્ઞાતિઓનો સમાવેશ અનુસૂચિત જાતિ અને જનજાતિમાં થાય છે એની વાત કરી. આવતીકાલે આપણે અનુસૂચિત જાતિ અને આ જનજાતિ બંનેને લાગુ પાડી શકાય એવી બંધારણીય જોગવાઈઓ છે. આવતીકાલે આપણે સ્પેશિયલી અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ કરીશું અને એના પછી સ્પેશિયલી અનુસૂચિત જનજાતિને લાગુ પડતી બંધારણીય જોગવાઈઓની વાત કરશું. અત્યારે આપણે જે આર્ટિકલ 15, આર્ટિકલ 29, કલમ નંબર 46, કલમ નંબર 16 ની પેટા કલમ 4, આર્ટિકલ 330, 332 અને 334 ની વાત કરી, એ બધા જ આર્ટિકલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બંનેને લાગુ પડે છે. પણ કેટલાક આર્ટિકલ કે કેટલીક કલમો એવી છે કે જે એકલા અનુસૂચિત જાતિને લાગુ પડે છે, તો કેટલીક કલમો એવી છે કે જે એકમાત્ર અનુસૂચિત જનજાતિને લાગુ પડે છે. તો એ સ્પેશિયલી એમની જે કલમો છે કે એમની જે રક્ષણાત્મક જોગવાઈઓ છે તેની વાત આપણે આવતીકાલે કરીશું. આજે અહીંયા સુધી આપણે આપણા અભ્યાસને વિરામ આપીએ. ફરી વખત આપણે નવા વિડીયો સાથે, નવા મુદ્દા સાથે અને નવી વાતો સાથે ફરી વખત ઓનલાઈન વિડીયો મારફતે જ આપણે મળીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.